હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.17 એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલ છે. ક્લોરોફોર્મ સ્વભાવે કેન્સરજન્ય છે. સંદૂષિતતાનું સ્તર 15 ppm દળથી હતું. તો પહેલું, આને દર ટકામાં દર્શાવો અને બીજું, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગણો. તો આપણને આપેલું છે 15 ppm દળથી અને શોધવાનું છે દર ટકા અને પછી મોલાલિટી. 15 ppmનો અર્થ શું થાય છે? 15 ppm એટલે કે 15 પાર્ટ્સ પર મિલિયન, એટલે કે આખું 1 મિલિયન ગ્રામ દ્રાવણ હોય તો એમાં 15 ગ્રામ દ્રાવ્ય હશે. ઓકે, 1 મિલિયન ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ દ્રાવ્ય છે. ઓકે, અહીં દ્રાવ્ય કોણ છે? ક્લોરોફોર્મ. 15 ગ્રામ ક્લોરોફોર્મ છે. તો આપણને સૌથી પહેલાં શોધવાનું છે દળ ટકા. દળ ટકાનું સૂત્ર શું છે? દળ ટકા, દળ એટલે કે ઉપર બી દળ, નીચે બી દળ, અને ટકા એટલે કે ગુણ્યા 100. અહીં આવશે દ્રાવ્યનું દળ અપોન દ્રાવણનું દળ અને ટકા છે તો ગુણ્યા 100. ઓકે, દ્રાવ્યનું દળ કેટલું છે? 15 ગ્રામ. 15. દ્રાવણનું દળ કેટલું છે? 1 મિલિયન ગ્રામ દ્રાવણ. 1 મિલિયનને લખાય છે 10⁶. ઓકે, 10⁶ ઇન્ટુ 100. 100ને કેવી રીતે લખાય? ઘાતના ફોર્મમાં, ઘાતના સ્વરૂપમાં 10⁵ વડે. ઓકે, તો 15 તો એમના એમ ગુણ્યા 10⁶ ઉપર જશે તો -6 થઈ જશે અને 2માંથી -6 જાય એટલે કે 10⁻⁴ અને દર ટકા હતું એટલે અહીંયા આવશે % એટલે કે ટકા. ઓકે, સો આ આવ્યું આપણા દર ટકા, પહેલો જવાબ. ઓકે, સેકન્ડમાં પૂછ્યું છે કે મોલાલિટી કેટલી હશે. મોલાલિટી શું છે? દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દળ. ઓકે, મોલાલિટી ઇઝ ઇક્વલ્સ ટુ દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દળ, અને પણ શેમાં? કિલોગ્રામમાં. ઓકે, હવે આ જે દ્રાવ્યના મોલ છે એ મોલનું સૂત્ર શું છે? આપેલ વજન ભાગ્યા આણ્વીય દળ. તો દ્રાવ્યનું આપેલ વજન, કેમ કે દ્રાવ્યના મોલ છે તો દ્રાવ્યનું આપેલ વજન અથવા આપેલ દળ અપોન આણ્વીય દળ. આ થઈ ગયું મોલનું સૂત્ર, ગુણ્યા દ્રાવકનું દળ. આ છે કેજીમાં, પણ અહીં આપણને દેખાય છે કે દ્રાવણનું હતું વજન એ ગ્રામમાં છે, દ્રાવ્યનું વજન છે પણ ગ્રામમાં છે, તો દ્રાવકનું બી ગ્રામમાં જ મળશે આપણને, તો ગ્રામ લખી દીધું. પણ અહીંયા તો કેજી છે તો ગ્રામમાં અહીં લખીને ઉપર 1000 વડે ગુણી દેવાનું. ઓકે, સો હવે કિંમતો મૂકી. દ્રાવ્યનું દળ કેટલું આપેલું છે? દ્રાવ્યનું દળ 15 ગ્રામ, તો આ 15 ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ, ક્લોરોફોર્મનું આણ્વીય દળ CHCl3. કાર્બનનું કેટલું છે? 12. હાઇડ્રોજનનું દળ 1 અને ક્લોરિનનું છે 35.5 અને કેટલા ક્લોરિન છે? 3, તો ગુણ્યા 3. હવે કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે 119.5 ગ્રામ પર મોલ. ઓકે, આણ્વીય દળનું એકમ શું હોય છે? ગ્રામ પર મોલ. તો 119.5 ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. ઓકે, અહીંયા દ્રાવણનું દળ આપેલું છે, દ્રાવ્યનું દળ આપેલું છે, પણ દ્રાવકનું દળ નથી આપેલું, તો આપણે શોધી દઈએ. દ્રાવણ કોનાથી બને છે? દ્રાવ્ય પ્લસ દ્રાવકથી. ઓકે, દ્રાવણનું દળ કેટલું છે? 1 મિલિયન એટલે કે 10⁶. ઓકે, દ્રાવ્યનું 15 પ્લસ દ્રાવક. ઓકે, તો દ્રાવકનું શોધવું હોય તો 10⁶ - 15 ઇઝ ઇક્વલ્સ ટુ દ્રાવકનું દળ. ઓકે, તો 10⁶માંથી 15 બાદ કરવાના છે. અહીં આપણને દેખાય છે કે 10⁶ એટલે કે 1 પાછળ 6 0, એટલે આ 10⁶ કેટલી મોટી સંખ્યા છે. અને આ 15
એના કમ્પેરમાં તો 15 નાની સંખ્યા છે, તો 10⁶ બહુ જ મોટી છે, માટે આપણે આ 15ને અવગણી શકીએ. 10⁶ના કમ્પેરમાં 15ને અવગણી શકીએ. તો દ્રાવકનું દળ સીધું આવી ગયું 10⁶ ગ્રામ. 15 નીકળી જાય તો વધ્યું શું? 10⁶. તો દ્રાવકનું દળ આવ્યું 10⁶ ગ્રામ. તો દ્રાવકનું દળ લખીએ 10⁶. ઓકે, હવે કેલ્ક્યુલેશન કરી દો. આ 15 ભાગ્યા 119.5 ને 120 લખીશું તો આપણી ગણતરી સરળ થઈ જશે. 120 અને આ 10⁶ ઉપર જશે તો -6 થશે, અને 3માંથી -6 જાય તો ગુણ્યા 10⁻³ ઓકે, અને 15 ભાગ્યા 120 કરીએ તો આન્સર આવે છે 0.125. અને આને જો વૈજ્ઞાનિક સંકેતમાં લખીએ તો દશાંશ ચિહ્ન પહેલાં એક એવો 0 વગરની સંખ્યા આવી જોઈએ, મતલબ કે 1.25 ઓકે, ગુણ્યા 10⁻⁴. અને શું હતું આ મોલાલિટી? તો આનો એકમ આવશે મોલલ, સ્મોલ m મોલલ. ઓકે, તો આ આવી મોલાલિટી. ઓકે, સો થેન્ક યુ.